ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જામડા ગામે ગૌ હત્યા થઈ રહી હોવાના સમાચાર અખિલ ભારત હિન્દુ મહાસભાના સંગઠનને મળે છે અને ત્યારબાદ આ સંગઠન દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે, પોલીસને બોલાવવામાં આવે છે, કેટલીક જીવતી ગાયો પણ મળી આવે છે। એ સમયે પોલીસ પણ આ ઈસમો સામે કાર્યવાહી કરે છે। જામડા ગામથી લઈને અમદાવાદ સુધી આ મોટું નેટવર્ક ધરાવતું આ કતલખાનું જોવા મળે છે અને પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે। પોલીસ દ્વારા આ ઈસમોને જેલના હવાલે કરવામાં આવે છે। ત્યારબાદ તપાસ કરવામાં આવે છે કે આ જે કતલખાનું ચાલી રહ્યું હતું તે સરકારી જમીન છે, જેથી અખિલ ભારત હિન્દુ મહાસભાના સંગઠન દ્વારા અનેક વખત રજૂઆત બાદ તંત્ર જાગ્યું છે અને આ તંત્ર દ્વારા આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો થોડા સમય અગાઉ અખિલ ભારત હિન્દુ મહાસભાને ખબર પડે છે કે કલોલ તાલુકાના જામડા ગામે એક ગાય કતલખાનું ચાલી રહ્યું છે। અહીંયા ગાયની હત્યા થઈ રહી છે, ગૌ માંસ વેચાઈ રહ્યું છે। આવી જાણ થતા જ અખિલ ભારત હિન્દુ મહાસભાના મહામંત્રી કિશોરભાઈ દ્વારા તેમની ટીમ સાથે અહીંયા રેડ કરવામાં આવે છે અને ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવે છે। કાર્યવાહી દરમિયાન કેટલુંક ગૌ માંસ ત્યાંથી મળી આવે છે અને કેટલીક જીવતી ગાયો પણ મળી આવે છે। પોલીસ અને આ સંગઠન દ્વારા ગાયોને છોડાવવામાં આવે છે અને ગાયોને યોગ્ય જગ્યાએ લઈ જવામાં આવે છે। ત્યારબાદ આ તપાસમાં જામડા ગામનો એક વતની અને અમદાવાદ સુધીની લિંક આવે છે અને અમદાવાદનો એક આરોપી પણ આ ગુનામાં સંડોવાયેલ હોય તેવી રીતે એફઆઈઆર નોંધવામાં આવે છે અને ત્યારબાદ આ ગુનેગારોને જેલના હવાલે કરવામાં આવે છે। અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા જ્યાં કતલખાનું ચાલી રહ્યું હતું તે જગ્યા સરકારી છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે। અખિલ ભારત હિન્દુ મહાસભાના મહામંત્રી કિશોરભાઈ ઠક્કર દ્વારા આ તપાસ દરમિયાન સામે આવે છે કે જામડા ગામે જે કતલખાનું ચાલુ હતું તે જગ્યા સરકારી હોવાનું અખિલ ભારત હિન્દુ મહાસભાના મહામંત્રી કિશોરભાઈ સરડવ આ તપાસ દરમિયાન તેઓને ખુલે છે અને તેઓ દ્વારા તંત્રને લેખિતમાં જાણ કરવામાં આવે છે। સરકારી જમીન ઉપર આ કતલખાનું ચલાવનાર ઈસમ મકાન બનાવી પાકું બાંધકામ કરી અહીંયા કતલખાનું ચલાવી રહ્યો હોવાની રજૂઆત તંત્રને કરવામાં આવે છે અને આ રજૂઆત બાદ 2 દિવસ અગાઉ આ જે સરકારી જમીનમાં જે બાંધકામ થયું છે તે તોડી પાડવામાં આવે છે। અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા આ રજૂઆત બાદ સરકારી તંત્ર ગાંધીનગર વિભાગ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને હિન્દુ મહાસભાના સંયુક્ત ઉપક્રમે હું જણાવું છું કે ગાંધીનગર જિલ્લાના જામડા ખાતે એક કતલખાનું ચાલે છે। કેટલાય વર્ષોથી કતલખાનું ચાલે છે। હિન્દુ મહાસભાએ ઝુંબેશ ઉઠાવી છે। જ્યાં પણ એને લખવાનું થયું છે ત્યાં લખ્યું છે। આજે અમે અજીતસિંહજીને મળવા માટે આવ્યા છીએ અને એમણે પણ રજૂઆત કરી છે, ઉગ્ર રજૂઆત કરી છે, પણ એનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી। અને અમારી માંગણી એવી છે કે તમે કોઈ બી માણસોના ઘરો ઉજાડી નાખતા હો, તોડી નાખતા હો તો આ કતલખાનું ચલાવનારનું ઘર કેમ તોડતા નથી એનું કારણ અમને જણાવો તમે। જય શ્રી રામ, જય શ્રી રામ। અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ અને પોલીસ તંત્ર અને સરકારી તંત્રના કેટલાક જવાબદાર કર્મચારીઓ અહીંયા પહોંચે છે અને જે જગ્યાએ ગૌ હત્યા થઈ રહી હતી, જે કતલખાનું ચાલી રહ્યું હતું તેનું બાંધકામ તોડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવે છે। 2 દિવસ અગાઉ આ કતલખાનું જે સરકારી જમીન ઉપર હતું તેને તોડી પાડવામાં આવ્યું છે। આ કતલખાનું તોડતાની સાથે જ કેટલાક ગૌ હત્યા કરનારા ઈસમોમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે અખિલ ભારત હિન્દુ મહાસભા આ સંગઠન દ્વારા જ્યારે આ હત્યા કરતા ઈસમોને સબક શીખવાડ્યા છે ત્યારે અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે। ગૌ માંસ વેચનાર ઈસમો, હત્યા કરનાર ઈસમોને અખિલ ભારત હિન્દુ મહાસભા અગાઉ પણ અનેક વખત સબક શીખવાડી ચૂકી છે। ત્યારે આ ફરી કલોલ તાલુકાના જામડા ગામે પણ આવી જ રીતે સબક શીખવાડી છે। આમ તો નિયમ છે 100 કલાકની અંદર ગૃહમંત્રીએ તાજેતરમાં જ કહ્યું હતું કે
કેટલાક બુટલેગરો અસામાજિક તત્વો અને લુખા તત્વો સામે જો સરકારી જમીન ઉપર તેમના કબજા હોય અથવા બાંધકામો હોય તે તમામ તોડી પાડો, ત્યારે આ ઈસમનું પણ આવું જ બાંધકામ હતું અને આ સંગઠનની રજૂઆત બાદ તંત્ર જાગ્યું હતું ને ત્યારબાદ આ તંત્ર દ્વારા આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। ત્યારે અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે। મોજે માણસા તાલુકો મોજે જામડા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગરના સરકારી સર્વે નંબર 26 ની અંદર એક પાકા રહેણાંકના મકાન ટાઈપનું મકાન બનાવી તેની અંદર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગેરકાયદેસર ગાયોની કતલ થતો હોવાનો ગુનો કલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો। જે અનુસંધાને તેઓએ તપાસ કરતા સરકારી સર્વે નંબરની અંદર આ મકાન બનાવ્યા ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના માટે દબાણ કેસની કાર્યવાહી કરવા માટે મામલતદાર કચેરીને જાણ કરવામાં આવે। જે અનુસંધાને નિયમ અનુસાર દબાણ કેસ ચલાવી એમને જમીન મહેસૂલ કાયદાની કલમ 61 હેઠળ હુકમ કરી અને દબાણ સ્વેચ્છાએ દૂર કરવા માટે જાણ કરી અને 5 દિવસનો સમય આપેલો। તે દરમિયાન પણ એમને દબાણ દૂર નહીં કરતા છેવટે જમીન મહેસૂલ કાયદાની કલમ 202 હેઠળ દિન 3 માં દબાણ દૂર કરવાનું કહેલું। એમ છતાં પણ દબાણ દૂર ન થતા આજે 30 તારીખના રોજ તેઓના ખર્ચે અને જોખમે દબાણ દૂર કરવાનો કાર્યક્રમ રાખેલો છે અને એ પ્રમાણે અત્યારે હાલ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।